રાજકોટ ગ્રામ્ય પોલીસના સાયબર સેલ દ્વારા ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત સમન્વય પોર્ટલના ડેટા પરથી ભારતભરમાં થયેલ 400 કરોડથી વધારેના ટ્રાન્ઝેક્શન મામલે ગુનો નોંધી આ મામલે રાજકોટ, ગોંડલ અને પડદરીના સહિત મ્યુલ એકાઉન્ટ ધારકો સામે રૂપિયાની હેરાફેરી કરવા બેંક એકાઉન્ટ ભાડે આપનાર વેપારી સહિતના 17 સામે પોલીસ ફરિયાદ નોંધી તમામની ધરપકડ કરવામાં આવી। રાષ્ટ્રવ્યાપી સાયબર ગુનાખોરીનું નેટવર્ક ઝડપી પાડેલ હતું। શંકાસ્પદ એકાઉન્ટ બાબતે તપાસ કરતા તે એકાઉન્ટ પૈકી પડદરી મોવિયા યસ બેંક ખાતે ખુલેલ બેંક એકાઉન્ટ, ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે આવેલ જ્યોત ટ્રેડિંગ કંપનીના ખાતામાં તપાસ કરતા એકાઉન્ટમાંથી આશરે 200 કરોડની આસપાસની લેવડ દેવડ મળી આવેલ હતી। ગુન્હાની તપાસ દરમિયાન કુલ 20 આરોપીઓને અટકાયત કરવામાં આવી હતી। આ આરોપીઓ પૈકી કુલ 17 આરોપીઓ હાલ કોર્ટ કસ્ટડીમાં છે। આ સમગ્ર પ્રકરણમાં કુલ 2500 કરોડથી વધુની રકમનો ટ્રાન્ઝેક્શન શોધી કાઢેલ છે। माननीय डिप्टी सीएम साहेब, माननीय डीजीपी साहेबना निर्देश अनुसार અને માનનીય નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી રાજકોટ વિભાગના માર્ગદર્શન હેઠળ જો ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત જે રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં જે તપાસ ચાલુ છે એમાં ઓલરેડી 1500 કરોડ જેટલો જે ટ્રાન્ઝેક્શન છે એ ઓલરેડી આ તમામ અકાઉન્ટ્સમાં ટ્રેસ કરેલો હતો અને આમાં અમુક આરોપીઓને અટક કરીને હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે। આ તપાસ દરમિયાન 3 આરોપીઓને આજ અટક કરવામાં આવ્યા છે। એમાં પહેલા આરોપી મૌલિક રામજીભાઈ કમાણી છે। આ યસ બેંકમાં પર્સનલ બેન્કર તરીકે કામ કરે છે છેલ્લા 2-3 વર્ષથી અને મૌલિકભાઈએ પોતાના મેનેજર સાથે મળીને અને બીજા માણસના નામથી પેઢીના અકાઉન્ટ તૈયાર કરવાના, આમાં જે માણસના નામનું અકાઉન્ટ ખોલાઈ રહ્યું છે એની જગ્યા બીજા માણસની સહી કરવાની, પછી આ અકાઉન્ટને ઓપન કરવાના, એપીએમસીથી દસ્તાવેજ લેવાના, આ અકાઉન્ટમાં કાંઈ પણ નાની મોટી સમસ્યા આવે તો એને દૂર કરવા માટે પોતાના મેનેજર સાથે મળીને પ્રયાસ કરવાનો અને આ મૌલિક કમાણી એનાથી પણ એક કદમ આગળ જઈને જ્યારે પૈસા ઉપાડવાના અને આંગળીયા કરવાના હોય તો એ કામ પણ પોતે આ ચીટર્સ માટે કરતા હતા। તો મૌલિક કમાણીને હાલ અટક કરવામાં આવ્યા છે। એ મૂળ મેઘપર, કાલાવાડ, જામનગર જિલ્લાના રહેવાસી છે અને અમુક સમયમાં જ્યારે કોઈ સેન્સિટિવ ટ્રાન્ઝેક્શન થતો હોય તો બેન્કિંગ સિસ્ટમમાં અલર્ટ જનરેટ થતા હોય છે, તો એ લોકો આ અલર્ટ જનરેટ કઈ રીતે ફાઇલ થાય અને અકાઉન્ટ પરત ઓપન થઈ જાય અને ટ્રાન્ઝેક્શન ફરીથી એના ઓપન થઈ જાય એના માટે એ લોકો અલગ અલગ ઇન્વોઇસીસનો, એપીએમસીના કાગળોનો, બિલ્સનો યુઝ કરતા હતા। બીજા જો અટક કર્યા છે એ કલ્પેશ વિઠ્ઠલભાઈ ડાંગરિયા છે। એ હાલ એક્સિસ બેંકમાં બ્રાન્ચ મેનેજર છે, પીપર બ્રાન્ચ જામનગરમાં। અહીંયાથી પહેલાં એ યસ બેંકની જસાપુર જામકંડોરણા શાખામાં, એના પછી મોવિયા પડદરીમાં આ બંને જગ્યા યસ બેંકમાં બ્રાન્ચ મેનેજર હતા અને એ કલ્પેશભાઈ વિઠ્ઠલભાઈ ડાંગરિયા છે એ જો આ કેસમાં મેઇન વોન્ટેડ આરોપી છે। યાજ્ઞિક ઉર્ફે લાલો, લાલા સાથે એની મુલાકાત થઈ, લાલો એની મુલાકાત ઋષિત રેણી સાથે કરાઈ। એ લોકો નવા જ્યારે એકાઉન્ટ પેઢીના ખોલતા હતા ત્યારે લોકો બીજા સ્ટાફને ત્યાં મોકલીને સહી કઈ રીતે કરવાની છે, કઈ રીતે જો સિસ્ટમેટિક વેરિફિકેશન છે એને બાયપાસ કરવાનો, આમાં એ લોકો મદદ કરતા હતા। આ બેન્કિંગ સિસ્ટમમાં ટ્રાન્ઝેક્શન્સની અમુક મર્યાદા હોય છે, તો આ મર્યાદાને બાયપાસ કરવા માટે એપીએમસી જો માર્કેટ છે આનો એક વન ટાઈમ લેટર મળે છે કે ભાઈ આ પેઢી અમારે અહીંયા કામ કરે છે, તો આ લેટર તમે લઈ આવો તો પછી તમારા ટ્રાન્ઝેક્શનમાં વાંધો નહીં આવે। આ પણ સલાહ એ કલ્પેશ ડાંગરિયાએ એ ચીટર્સને આપી હતી। એના સિવાય જો કોર બેન્કિંગ સુવિધા છે કે ભાઈ આ યસ બેંકમાં દરેક બ્રાન્ચ હોમ બ્રાન્ચ જેમ ગણાય છે, તો જે બ્રાન્ચમાં પૈસા અવેલેબલ હોય કેસના, આ બ્રાન્ચ માટે લોકો પણ આને રેફર કરતા હતા કે આજ અમારી બ્રાન્ચમાં પૈસા નથી તો તમે ચેક લઈને આ જગ્યા, જેમ કે રેસ કોર્સની બ્રાન્ચ છે, આ જગ્યા તમે ચેક લઈને માણસને મોકલો। ત્રીજા માણસ જો આજ અટક કર્યા છે એ અનુરાગભાઈ ચંદુભાઈ બાલદા છે। એ હાલ એચડીએફસી બેંકમાં કામ કરે છે, પણ એનાથી પહેલાં એ યસ બેંકમાં પર્સનલ બેન્કર તરીકે કામ કરતા હતા અને જસાપુર જામકંડોરણા બ્રાન્ચમાં કામ કરતા હતા। અનુરાગભાઈ બાલદાએ ઋષિત રેહાણીની સામે બેસીને ગોંડલમાં ફોર્મ ભરવામાં આવ્યો અને આ ફોર્મ નરેન્દ્ર નામના વ્યક્તિનો અકાઉન્ટ ખોલવામાં આવ્યો, પણ એની જગ્યા નરેન્દ્રની જગ્યા આ ઋષિત રેહાણીએ સહી કરી હતી। અકાઉન્ટ ઓપનિંગ ફોર્મમાં પણ, ચેકબુકમાં પણ અને બીજા જેટલા પણ વેરિફિકેશનના કાગળો છે આ તમામમાં ઋષિત રેહાણીની સામે સહી કરી હતી। આ જાણવા છતાં
એ અનુરાગ બાલદાએ નીચે ફોર્મમાં કે ભાઈ હું સર્ટિફાઈ કર્યો છે કે આ માણસ જેના નામ લખેલું છે આ જ આ ઉપર સાઇન કરી છે, તમામ વસ્તુ લખીને વેરિફિકેશન કરીને બ્રાન્ચમાં આપ્યો અને બ્રાન્ચમાં એના જે મેનેજર છે એને વેરીફાઈ કરીને આ અકાઉન્ટ ઓપન કર્યો. તો એ 3 લોકોની સંડોવણી આ ગુનામાં મળી. તો એ ત્રણો બેંકના 3 કર્મચારી હતા. આ 3ને હાલ અટક કરવામાં આવ્યા છે અને બેંક તરફથી અમે લોકો ઓરિજિનલ જેટલા ઓપનિંગ ફોર્મ આ લોકોના ટેન્યોર દરમિયાન જેટલા પણ અકાઉન્ટ્સ ઓપન થયા એની માહિતી પણ માંગી રહ્યા છીએ ને પછી આ તમામ ડોક્યુમેન્ટ્સને એના જો ઓરિજિનલ ઓનર્સ છે એના સ્પેસિમેન સિગ્નેચર્સ અને રાઇટિંગ સાથે FSLમાં મોકલવાના છીએ. હાલ સુધીમાં આ કેસમાં 20 લોકોની અટક થઈ ગઈ છે આ 3 સહિત અને 20ના 20 માણસો જે કસ્ટડીમાં છે. હાલ એક પણ માણસને બેલ મળી નથી અને ટોટલ 85 જેટલા બેંક અકાઉન્ટ મળ્યા છે જેના ઉપર 1930ની 535 જેટલી કમ્પ્લેન રજિસ્ટર્ડ છે. આ કમ્પ્લેન જો 535 છે આમાં 74 કરોડ જેટલો અમાઉન્ટ ઇન્વોલ્વ છે જો ખરેખર સાયબર ફ્રોડનો અમાઉન્ટ છે. ઓર ટોટલ જો આ 85 બેંક અકાઉન્ટમાં જો ટોટલ ટ્રાન્ઝેક્શન થયું છે તો 2500 કરોડ રૂપિયાથી વધારાનો હાલ થઈ ગયો છે. અને અમે ડીજી સાહેબને રિક્વેસ્ટ કરીને એક CA પણ આ કેસમાં એક્સપર્ટ એડવાઇસ માટે હાયર કર્યા છે. એ પણ અમને આમાં ઇન્વેસ્ટિગેશનમાં મદદ કરી રહ્યા છીએ. નહીં, હાલ અમારી સામે એવો કોઈ રાજકીય પક્ષ સાથે સંકળાયેલો હોય એવો કાંઈ કોઈ પણ એક પણ આ આરોપીઓમાંથી હાલ સુધી આવ્યો નથી ઓર વ્યવસ્થિત એની તપાસ ચાલુ છે. હા, આમાં જ્યારે અમે લોકો બેંકથી ઓરિજિનલ જેટલા પણ ફોર્મ્સ છે એ અમને મળશે, FSLમાં મોકલીએ. આ અકાઉન્ટ હોલ્ડર્સ લોકોની વેરિફિકેશન સાથે ચાલુ છે. અમે લોકો હાલ 4-5 લોકોનું 183નું સ્ટેટમેન્ટ પણ જો અકાઉન્ટ હોલ્ડર્સ છે જો વચ્ચેના લોકો છે એનો કોર્ટમાં 164 જો જૂનો નિવેદન હતો ઓપન કરાયો છે. એમાં પણ પુષ્ટિ થઈ છે કે બેંકવાળા લોકો આ આરોપીઓ સાયબર ફ્રોડ કરવાવાળા લોકો સાથે મળીને અને આ સારો ગુના આચર્યો હતો. તો એક વખત વેરિફિકેશન થયા પછી થઈ શકે કે સંખ્યા ઓર વધે. અકાઉન્ટ્સ આપણે અહીંયા નહીં છે, મોસ્ટલી તો રાજકોટ અને આજુબાજુના છે. અકાઉન્ટ હોલ્ડર્સ ઓર અકાઉન્ટને જો ઓપરેટ કરવાવાળા લોકો છે તો આપણે રાજકોટ જિલ્લાના અને આજુબાજુના લોકો છે. હા, APMC માર્કેટ જેમ કે અમુક પેઢીઓ માટે અમુક અકાઉન્ટ્સ માટે ગોંડલ APMCનો લેટર યુઝ કરેલો છે, અમુક માટે આપણી રાજકોટની જો APMC છે એનો પણ લેટર યુઝ કરેલો છે. અને આ મેનેજર સાહેબ જો છે આ એના દિમાગની આ હતી કે ભાઈ તમારે APMCનો લેટર જે મળી જાય તો પછી આ ટ્રાન્ઝેક્શનમાં તમને વાંધો નહીં આવે. આમાં રાજકોટની અને ગોંડલની ઓર બાકી આજુબાજુની જો અમારી પાસે પેઢીના નામ અને અકાઉન્ટ નંબર આવી રહ્યા છે એની અમે તપાસ કરી રહ્યા છીએ. ઓર જો પેઢીમાં ટ્રાન્ઝેક્શન ડાઉટફુલ છે આ પેઢીઓ માટે અમે ફર્ધર અલગ અલગ જગ્યાથી માહિતી માંગી રહ્યા છીએ. અને જેટલી APMC છે આ APMC તરફથી પોલીસને 100% સહકાર મળી રહ્યો છીએ. જો દસ્તાવેજ અમે માંગી રહ્યા છીએ આ તરત અમને મળે છે અને આ તમામ દસ્તાવેજોની વ્યવસ્થિત તપાસ ચાલુ છે.